મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલેકપુરા અને બરાદ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને શાળામાં દાખલ કરાવીને માહિતી નિયામક અને મહાનુભાવોના વરંદ હસ્તે બાળકોને કીટ આપી કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા। મહેસાણા જિલ્લામાં આજે શાળા પ્રવેશોત્સવનો ત્રીજા દિવસે ઉલ્લાસમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો। જિલ્લાના ખેરાલુ તાલુકાના મલેકપુર અને બરાદ ગામે ગુજરાત રાજ્ય માહિતી નિયામક કે.એલ. બચાણી તથા ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોનું શાળામાં નામ દાખલ કરાવ્યું હતું। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક અભિયાનના વિવિધ વિષયો પર પ્રવચન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે માહિતી નિયામક અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માહિતી નિયામક કે.એલ. બચાણીએ જણાવ્યું હતું કે ભારત વિકસિત રાષ્ટ્ર બને તે દિશામાં પ્રધાનમંત્રીએ આપેલ 4 બાબતો ગરીબ, યુવાન, અન્નદાતા અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે। તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની સૌથી મોટી શાળા પ્રવેશોત્સવમાં 53,000 શાળાઓ, 3,90,000 શિક્ષકો, 1,15,00,000 વિદ્યાર્થીઓ થકી ઉજવણી થતા આ મહોત્સવમાં શિક્ષણના નાગરિકો મહત્વ સમજે તે ખૂબ જરૂરી છે। ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીએ જણાવ્યું હતું કે ખેરાલુ ખાતે 700 જેટલા વિદ્યાર્થી બેસીને અભ્યાસ કરી શકે એ માટે સરકારમાં લાઇબ્રેરી મંજૂર કરાવી છે તથા ખેરાલુ નજીક સ્પોર્ટ્સ સંકુલ પણ મંજૂર કરાવ્યું છે, જેને લઈને આ વિસ્તારના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા।